હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ. આજના લેક્ચરમાં વાત કરવી છે 16 જૂનના પાક્ષિકના એનાલિસિસ વિશે. આ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં ગયા લેક્ચરમાં પૂછેલા ક્વેશ્ચન જે હતા એમનો થોડો ઘણો આન્સર મેળવી લઈએ, બરાબર? પછી આજના લેક્ચરની શરૂઆત કરીએ. એ લેક્ચરમાં પ્રશ્નો પૂછ્યા હતા કે ઝાલોદ તાલુકો કયા જિલ્લાની અંદર છે, તો યાદ રાખીએ દાહોદ. ત્યારબાદનો ક્વેશ્ચન હતો પોશીના તાલુકો, તો સાબરકાંઠા. ત્યારબાદ છે મોરવા હડફ, તો યાદ રાખીએ પંચમહાલ. ત્યારબાદનો પ્રશ્ન હતો વેલિંગ્ટન ડેમ કયા જિલ્લાની અંદર છે, તો ઘણા બધા મિત્રોનો સાચો જવાબ હતો જૂનાગઢની અંદર છે. ત્યારબાદનો પ્રશ્ન તો કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ક્યારથી થઈ, તો ઈસવીસન 1998ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન હતો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ અત્યારે હાલ કોણ છે, તો યાદ રાખો શરદ અરવિંદ બોબડે અત્યારના હાલના ચીફ જસ્ટિસ છે. કેટલામાં નંબરના છે, તો 47th 47માં નંબરના. ત્યારબાદનો સૌથી છેલ્લો પ્રશ્ન પૂછેલો હતો કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમનું ધ્યેય વાક્ય શું છે, તો યાદ રાખીએ આ સંસ્કૃતનું વાક્ય છે યોગ વક્ષ્યમ વહામ્યહમ. અહીંયા લખેલું છે. આ વાક્યનો અર્થ એવો થાય કે તમારી સુરક્ષા છે એ અમારી જવાબદારી છે, બરાબર? આટલા ક્વેશ્ચન આપણે પૂછેલા હતા. હવે વધારે સમય ન લેતા આજના લેક્ચરની સીધી શરૂઆત કરીએ અને પહેલો પ્રશ્ન જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કયા પ્લેટફોર્મ થકી કોરોના વોરિયર્સ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે IGOT ટ્રેનિંગ લઈ રહ્યા છે? અહીંયા પ્લેટફોર્મનું નામ પૂછેલું છે, ઓનલાઈન પ્લેટફોર્મનું. તેનું નામ આવશે દીક્ષા વેબ પોર્ટલ, બરાબર? હવે આ દીક્ષા પોર્ટલ વિશે, આ IGOT વિશે થોડી ઘણી વાત કરીએ તો આ દીક્ષા પોર્ટલનું હોમ પેજ છે, આ રીતનું દીક્ષા પોર્ટલ આવે. ત્યારબાદ વાત કરીએ IGOT શું છે, તો યાદ રાખો કે IGOT એક ટ્રેનિંગનું નામ છે જેના થકી અત્યારે હાલ જે કોરોના વોરિયર્સ જે બધા છે બધા વિભાગના એ બધા ઓનલાઈન ટ્રેનિંગ લઈ શકે અને પોતાની જે કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક આગળ ધપાવી શકે, વધારે ને વધારે સારી કરી શકે, એના માટેની ઓનલાઈન ટ્રેનિંગ છે. અને સારી વાત તો એ જ હતી કે આ ટ્રેનિંગ લેવામાં પણ ગુજરાત પૂરા ભારતમાં નંબર 1 ઉપર હતું. એટલે કે સૌથી વધારે કોરોના વોરિયર્સે આ ઓનલાઈન પ્લેટફોર્મ અંતર્ગત ટ્રેનિંગ લીધી હતી. IGOT ટ્રેનિંગ છે તો એનું પૂરું નામ ખબર હોવી જોઈએ. એનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ, બરાબર? હવે દીક્ષા પોર્ટલની વાત કરી તો એના વિશે થોડી ઘણી વસ્તુ બેકગ્રાઉન્ડમાં જોઈ લઈએ. જેમ કે દીક્ષા પોર્ટલ કયા વિભાગ દ્વારા અથવા તો કયા મંત્રાલય દ્વારા શરૂ થયું હતું, તો યાદ રાખીએ માનવ સંસાધન મંત્રાલય એટલે કે HRD મંત્રાલય, બરાબર? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હવે અહીંયાથી ક્વેશ્ચન એક ઉદ્ભવે કે જો આ મંત્રાલય હોય તો એના અત્યારે હાલના અધ્યક્ષ કોણ છે, તો રમેશ પોખરિયાલ. એનું ઉપનામ છે નિશંક. આ વારંવાર ચર્ચામાં હોય એટલે આને પણ આપણે યાદ રાખવું પડશે. ત્યારબાદ ક્વેશ્ચન ઉદ્ભવે કે સાહેબ દીક્ષા પોર્ટલ છે તો એની શરૂઆત ક્યારથી થઈ, તો યાદ રાખો 5 સપ્ટેમ્બર 2017. આ 2017ની અંદર આ પોર્ટલની શરૂઆત થઈ. આ 5 સપ્ટેમ્બર આપણા માટે ઇમ્પોર્ટન્ટ ડેટ છે. જોજો અહીંયાથી જીકેનો એક નવો ટોપિક તમને મળશે, એક ક્વેશ્ચન વધારાનો મળશે. હું તમને એમ પૂછું કે 5 સપ્ટેમ્બર દર વર્ષે આપણે કયો દિવસ ઉજવીએ છીએ, તો સીધો જવાબ મળશે સાહેબ શિક્ષક દિવસ, બરાબર? જ્યારે સ્કૂલમાં હતા ત્યારે 5 સપ્ટેમ્બરની રાહ જોતા હોય કેમ કે એક દિવસ માટે શિક્ષક બનવા મળતું હોય, બરાબર? આપણે બધાને ભણાવવાની પણ મજા આવતી હોય એટલે આ 5 સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયાથી આટલેથી અટકવું નથી. થોડી ઘણી આગળ વાત કરું કે શિક્ષક દિવસ તો ઉજવીએ પણ આ શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવીએ છીએ, તો સીધો જવાબ મળે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો. આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એટલે કે એમનો જન્મ 5 સપ્ટેમ્બર ઈસવીસન 1888ની અંદર થયો. એ જન્મદિવસની યાદમાં આપણે દર વર્ષે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ, તો ઈસવીસન 1962થી આપણે દર વર્ષે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત કરું તો એવા વ્યક્તિ કે જે ભારત દેશના સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ હોય, સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ, અને એવા વ્યક્તિ કે જે ભારત દેશના બીજા નંબરના રાષ્ટ્રપતિ બનેલા હોય. એટલે બંને પદ યાદ રાખવા પડશે, સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ. સાથે એક વિગત એ પણ યાદ રાખો કે એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે કે જે 26મી જાન્યુઆરીની દિલ્હીમાં લાલ કિલ્લાની સામે થતી પરેડમાં હાજર ન રહ્યા હોય. કેમ કે એમની તબિયત નાદુરસ્ત હતી એટલે હાજર ન રહી શક્યા. પણ આપણે યાદ રાખવું પડશે કે એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જે 26મી જાન્યુઆરીની પરેડમાં હાજરી આપી ન હોય, બરાબર? એક વિગત હજુ આપી દઉં તો ઈસવીસન 1954 માં
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન એવું ભારત રત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો. એમની જોડે જોડે બીજા 2 વ્યક્તિઓને પણ આપેલો હતો, જે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. બરાબર, તો ઈસવીસન 1954 યાદ રાખીએ. સર્વપ્રથમ ભારત રત્ન પણ આમને જ મળેલો હતો, જે 3 વ્યક્તિઓને મળ્યું એમાંના જ એક વ્યક્તિ હતા. ત્યારબાદ ઈસવીસન 1975ની સાલ પણ યાદ રાખવી પડશે, કેમ કે ધર્મ એટલે કે ધાર્મિક ક્ષેત્રે સૌથી ઉચ્ચ મનાતો એવો ટેમ્પલ્ટન પુરસ્કાર પણ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1975ની અંદર મળેલો હતો. આપણે આ તમામ વિગતો યાદ રહેવી જોઈએ, ભલે જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય તોય ભલે અને બેકગ્રાઉન્ડનો ડેટા હોય તોય ભલે, પણ જનરલી વાત કરીએ તો એક વ્યક્તિનું નામ આવે તો એના વિશે થોડી ઘણી આવી વિગત યાદ રાખો તો પ્રોબ્લેમ ન થાય. બરાબર, હવે આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જણાવો. સૌથી પહેલો એક વિગત એ યાદ રહેવી જોઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ, તો જવાબ મળશે સાહેબ 5 જૂન. બરાબર, દર વર્ષે 5 જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. આ દર વર્ષે ઉજવાતો એક કાર્યક્રમ છે. તો 2020માં જે ઉજવાનો એમની થીમ શું હતી? બાયોડાયવર્સિટી. હવે આ થીમ અંતર્ગત જે કાર્યક્રમ યોજાયો એનો થોડો ઘણો બેકગ્રાઉન્ડનો ડેટા ચેક કરીએ તો સર્વપ્રથમ વખત આ દિવસ ક્યારે ઉજવાયો, તો યાદ રાખો ઈસવીસન 1974ની અંદર સર્વપ્રથમ વખત આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. જ્યારે પહેલો દિવસ ઉજવાયો, આ દિવસ ઉજવવાની મેજબાની USA એટલે કે અમેરિકા દ્વારા થઈ હતી. અમેરિકાની અંદર આ દિવસ ઉજવાયો. એમની થીમ શું હતી? તો યાદ રાખીએ, સર્વપ્રથમ દિવસની થીમ હતી ઓનલી વન અર્થ, એટલે કે આપણી પાસે એક જ પૃથ્વી છે, તો પર્યાવરણનું જતન કરવું જોઈએ. બરાબર, ત્યાર પછી થોડી ઘણી વિગત ચેક કરીએ. હા, આ 1974ની અંદર પ્રથમ ઉજવાયો છે, પણ આપણને બધાને ખ્યાલ હશે કે ભાઈ યુનાઇટેડ નેશન UN નામની જે સંસ્થા છે, બરાબર, આ સંસ્થા દ્વારા 1972ની અંદર એટલે કે 2 વર્ષ પહેલાં 1972ની અંદર જ એક સંમેલન યોજાયું અને આ 72ની અંદર નક્કી કરવામાં આવ્યું કે કોઈ એક દિવસ વર્ષમાં એવો રાખીએ કે જ્યારે આપણે પર્યાવરણ ક્ષેત્રે બધા જ દેશો ભેગા મળીને કામ કરી શકે. તો 72ની અંદર સભા યોજાઈ. 2 વર્ષ પછી 74ની અંદર પ્રથમ આ દિવસ ઉજવાયો. ત્યાર પછીની એક સાલ યાદ રાખીએ 2018માં જ્યારે આ દિવસ ઉજવાયો ત્યારે એમની થીમ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. શું કામ 2018 યાદ કરાવું છું? યાદ રાખજો, 2018ની અંદર આ દિવસ ઉજવાયો એની મેજબાની કરી હતી ભારત દેશે. બરાબર, એટલે કે ભારત દેશની અંદર આપણે 2018માં આ પર્યાવરણ દિવસની ઉજવણી કરેલી હતી. એટલા માટે આપણે 2018 યાદ રાખવું પડે અને એની થીમ પણ જોઈ લીધી આપણે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. પ્લાસ્ટિક પોલ્યુશનની તમને બધાને આઈડિયા હશે કે ભાઈ ભારત દેશમાં પ્લાસ્ટિક પોલ્યુશન બહુ વધારે છે. તો અહીંયાથી એક સાલ પણ યાદ રાખી લો કે ઈસવીસન 2022 એટલે કે જ્યારે 2 વર્ષ પછી 2022 સુધીમાં ભારત દેશે એવું નક્કી કરેલું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવું અથવા તો બંધ કરવું. બરાબર, થોડો ઘણો ડેટા આગળ ચેક કરીએ. જો વિશ્વ પર્યાવરણ દિવસ જ હોય તો એના વિશેની વાત કરીએ. 2020ની થીમ આપણે જોઈ કે બાયોડાયવર્સિટી છે. બરાબર, પણ આ 2020નો જે કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમનો યજમાન દેશ કયો હતો? તો યાદ રાખીએ કોલંબિયા. જે 2020માં ઉજવાયો એની યજમાની કરી હતી કોલંબિયાએ. કોલંબિયાએ કોની સાથે મળીને યજમાની કરી? તો યાદ રાખીએ જર્મનીની સાથે મળી. બરાબર, કોલંબિયા દેશ વિશે જો વાત કરું તો આમ દક્ષિણ અમેરિકાની અંદર આવેલો છે કોલંબિયા દેશ. બહુ નાનો એવો દેશ દેખાય, પણ વિચારવા જેવી બાબત એ છે કે પૂરા વિશ્વની 10% બાયોડાયવર્સિટી ધરાવતો દેશ છે. એટલે કે પૂરા વિશ્વની જે બાયોડાયવર્સિટી છે એની ફક્ત એટલે કે 10% તો ફક્ત ને ફક્ત કોલંબિયા દેશ જ ધરાવે છે. એટલે આમ જોઈએ તો બાયોડાયવર્સિટીનો દેશ એવું પણ આને નામ અપાય છે ઘણી વખત. બરાબર, કોલંબિયાની જ હજુ વાત કરું તો એની રાજધાની છે બોગોટા. બરાબર, તો આટલી વિગત આપણે વિશ્વ પર્યાવરણ દિવસ વિશે યાદ રાખવી પડશે. સાથે સાથે એક સંસ્થાને પણ અહીંયાથી ટાંકી દઉં કે યુનાઇટેડ નેશનની કઈ સંસ્થા દ્વારા આ કાર્યક્રમની ઉજવણી દર વર્ષે થાય? તો યાદ રાખીએ UNEP. આનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. દર વર્ષે આ સંસ્થા જ કાર્યક્રમનું આયોજન કરતી હોય. સાથે સાથે આ સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં છે? તો યાદ રાખી લેજો, કેન્યા દેશ છે. કેન્યા દેશની રાજધાની છે નાઇરોબી. આ નાઇરોબીની અંદર આ UNEPનું હેડક્વાર્ટર આવેલું છે.
તો વિશ્વ પર્યાવરણ દિવસની જો વાત કરવી હોય તો ફક્ત 5 જૂન નહીં ચાલે, કાં તો ફક્ત બાયોડાયવર્સિટી નહીં ચાલે. એના વિશેની આ 360 ડિગ્રી નોલેજ હોવું જોઈએ. થોડી ઘણી વિગત આજુબાજુની હોય તો એવું કહી શકાય કે આ દિવસ વિશે તમને ખ્યાલ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એશિયાઈ સિંહની વસ્તી ગણતરીમાં 2015ની સરખામણીમાં સિંહની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો? તમને બધાને ખ્યાલ હશે કે આ વર્ષે એટલે કે 2020ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી, આપણી નહીં પણ સિંહની. બરાબર. તો સિંહની વસ્તી ગણતરી થઈ, એમાં 2015ની સરખામણીમાં 2020માં અરાઉન્ડ 28.87% વધારો જોવા મળ્યો. એટલે કે એમની વસ્તીમાં પણ વૃદ્ધિ થઈ. અરાઉન્ડ કદાચ 28% ન હોય, 28.87 ના હોય તો 29% એપ્રોક્સ પણ તમે યાદ રાખી શકો. બરાબર. કેટલો વધારો થયો? તો 29 અથવા તો 28.87%નો. હવે થોડી ઘણી આની બેઝિક ડિટેલ જોઈએ તો કે 2015ની જે વાત હતી, બરાબર, આ 2015માં સિંહની વસ્તી કેટલી હતી? તો યાદ રાખીએ 523. હવે 2020માં આ વર્ષે જે વસ્તી થઈ એમાં સિંહની સંખ્યામાં વધારો થયો અને થઈ ગયા 674. બરાબર. આ 674ની 2015ની સરખામણીમાં જ આપણે પ્રશ્ન પૂછ્યો છે. 28.87%ની વૃદ્ધિ થઈ. તો યાદ રાખજો આ વૃદ્ધિ કેવી છે? તો અત્યાર સુધીની જેટલી કાંઈ પણ વૃદ્ધિ થઈ એમાં સૌથી વધારે વૃદ્ધિ થઈ હોય તો આ વર્ષે. બરાબર. 2020માં. એના પછી વાત કરીએ કે 2020ની જે ગણતરી થઈ આ સિંહની વસ્તી ગણતરી, એમાં કઈ રીતે વસ્તી ગણતરી એમની થઈ? તો એક શબ્દ તમને જોવા મળશે, એમનું નામ છે પૂનમ અવલોકન. આ પૂનમ અવલોકન થકી આપણે વસ્તી ગણતરી કરી. તો પૂનમ અવલોકન એટલે શું? એમાં બીજું કોઈ લોજિક નથી. પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પૂનમ હોય, બરાબર, આપણને ખબર છે અમાસ અને પૂનમ આવે, તો પૂનમની રાત જ્યારે હોય ત્યારે પૂનમમાં જ, પૂનમના દિવસે કોઈ એક તળાવની અંદર, આપણને ખબર છે એશિયાટિક સિંહની જ્યારે વસ્તી ગણતરી કરવી હોય તો ગીરમાં જવું પડે, અને આમ જોઈએ તો ગીર નેશનલ પાર્કમાં જ જવું પડે, ત્યાં તમને વસ્તી જોવા મળે. તો કોઈ એક એવું તળાવ જોઈ લે. આ તળાવની અંદર જે વસ્તી ગણતરી કરતા કર્મચારીઓ એ બધા જ ત્યાં આગળ ગોઠવાઈ જાય અને એક 24 કલાકની અંદર એ તળાવમાં જેટલા સિંહ પાણી પીવા આવે આ તમામની ગણતરી કરવામાં આવે. તો આના ઉપરથી એક એ પણ ખ્યાલ આવે કે આ સચોટ ગણતરી નહીં હોય, પણ કેવી કહી શકાય? તો અંદાજિત વસ્તી ગણતરી આને તમે કહી શકો. બરાબર. દર વર્ષે અરાઉન્ડ 2000 જેવા કર્મચારીઓ હોય. આ વર્ષે કોરોનાના હિસાબે કર્મચારીઓ ઘટાડો કર્યો અને અરાઉન્ડ 1400 જેવા કર્મચારીઓ હતા. તો કઈ પદ્ધતિ દ્વારા વસ્તી ગણતરી થઈ? તો પૂનમ અવલોકન. સાથે સાથે પૂનમ અવલોકનના બીજા 2 નામ પણ છે, યાદ રાખો. બ્લોક કાઉન્ટિંગ મેથડ. અહીંયાથી શું કામ બ્લોક કાઉન્ટિંગ મેથડ કહેવાય? તો યાદ કરો કે એક જ જગ્યાએ એ લોકો બેસીને વસ્તી ગણતરી કરે છે. આની પહેલાં કેવું થતું કે અલગ અલગ જગ્યાએ સિંહને ગણતરી કરવા જવું પડતું, ત્યાં આગળ જઈને ગણતરી થતી. અત્યારે કોઈ પણ એક જગ્યાએ બ્લોક થઈ જવાનું છે એટલે બ્લોક કાઉન્ટિંગ મેથડ પણ કહેવાય. બીજું એનું નામ છે બીટ કાઉન્ટિંગ પ્રક્રિયા પણ આને કહી શકો. બરાબર. તો આટલી વિગતો યાદ રાખજો. હવે વસ્તી ગણતરીની વાત છે, સિંહની વસ્તી ગણતરીની. તો એક વિગત યાદ રાખી લઈએ કે સિંહની વસ્તી ગણતરીની શરૂઆત ઇતિહાસમાં ક્યારે થઈ? તો જૂનાગઢના તત્કાલીન નવાબે ઈસવીસન 1936ની અંદર આ વસ્તી ગણતરીની શરૂઆત કરી હતી. બરાબર. જ્યારે 1965 આવ્યું એટલે કે 1965 આવ્યું, આમ જોઈએ તો 65નું વર્ષ એટલા માટે કામ આવે કેમ કે ગીર જે નેશનલ પાર્ક છે એ નેશનલ પાર્ક ત્યારે નહોતું, પણ ખાલી ગીર પાર્ક તરીકે ઉદ્ભવ્યું અને 65થી જ આપણે દર 5 વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત કરી. વસ્તી ગણતરીની શરૂઆત થઈ 1936થી, પર અત્યારે જે દર 5-5 વર્ષે યોજાય છે આની શરૂઆત 1965થી થઈ. બરાબર. હવે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે. બરાબર. આમાંનું જ નેશનલ પાર્ક એટલે કે ગીર નેશનલ પાર્ક. આ ગીર નેશનલ પાર્ક છે એને યાદ રાખજો, ઈસવીસન 1975ની અંદર નેશનલ પાર્ક તરીકેનો દરજ્જો મળેલો હતો. બરાબર. આ જગ્યાએ જ સિંહની વસ્તી ગણતરી થઈ હોય એટલે કે ગીર, અમરેલી, એની આજુબાજુના તમામ એરિયાની અંદર સિંહની વસ્તી જોવા મળતી હોય તો ત્યાં આગળ બધી જગ્યાએ વસ્તી ગણતરી ચેક થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલ સૌની યોજનાનો કેટલામો તબક્કો ચાલુ છે? સૌની યોજના વિશે વાત કરવી છે, પણ પહેલાં જોઈ લે કેટલામો તબક્કો છે. તો બીજો તબક્કો અત્યારે ચાલુ થયો છે. સૌની યોજના શું છે યાદ રાખજો. આ સૌની યોજના છે એનું પૂરું નામ થાય સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન. ઘણી બધી એક્ઝામની અંદર ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખવું જોઈએ. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન. શું છે સૌની યોજના?
તો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ નર્મદા નદી જે ગુજરાતની અંદર આવે અને ત્યારથી એ ખંભાતના અખાતને મળે ત્યાં સુધીમાં ઘણું બધું પાણી એનું વેડફાઈ જતું હોય. તો આ વેડફાતું પાણી હોય એ ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં પૂરતું પ્રમાણમાં વરસાદ ન થતો હોય અને પાણી ન મળતું હોય, તો ત્યાં આગળ નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા ત્યાં સુધી પહોંચાડવાની યોજના સૌની યોજના છે. અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતનું પાણી પહોંચે છે એટલે જ એને સૌની યોજના નામ આપેલું છે. શરૂઆત ક્યારથી થઈ સૌની યોજનાની? તો 2016. અને તમને બધાને ખ્યાલ હોવો જોઈએ જામનગરના ધ્રોલ ખાતેથી આની શરૂઆત કરી હતી, બરાબર. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા એમનું ઉદ્ઘાટન કરવા માટે. તો અહીંયાથી ધ્રોલ ખાતે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે જ એક વનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ વનનું નામ હતું શહીદ વન. તો શહીદ વન પણ યાદ રાખીએ કઈ જગ્યાએ છે, તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે, બરાબર. અને સૌની યોજનામાં કુલ 4 લિંક આવેલી છે, બરાબર. આ જે પાઇપલાઇન છે એની 4 લિંક છે. આ લિંક ઉપરથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય કે કઈ લિંક ક્યાંથી ક્યાં સુધીની છે. તો આ 4 લિંક તમારી સમક્ષ રાખું છું. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકાય, અધરવાઇઝ હું તમને કહી દઉં તો સૌથી પહેલી લિંક છે મોરબીના મચ્છુ 2 થી લઈ અને જામનગરના સાની ડેમ સુધીની. લિંક નંબર 2 સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવોથી અમરેલીના રાયડી ડેમ સુધી. લિંક નંબર 3 સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી રાજકોટના વેણુ ડેમ સુધી. લિંક નંબર 4 સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવોથી જૂનાગઢના હિરણ ડેમ સુધી. તો આ 4 લિંક આપણે યાદ રાખીશું, બરાબર. આ સૌની યોજના વિશેની વાત હતી. અત્યારે કરંટમાં ચર્ચામાં છે કેમ કે એમનો બીજો તબક્કો શરૂ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો પહેલાં એ યાદ હોવું જોઈએ કે કડાણા ડેમ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો તમારો જવાબ હોવો જોઈએ મહી નદી ઉપર, બરાબર. હવે આ મહી નદી ઉપર છે, બરાબર છે, પણ કયા જિલ્લાની અંદર છે? તો યાદ રાખજો મહીસાગર. અને આ એકમાત્ર તો ના કહી શકાય, ઘણા બધા જિલ્લા એવા છે કે જેનું નામ નદીના નામ ઉપરથી પડેલું હોય. તો મહીસાગર જિલ્લાનું નામ પણ મહી નદી ઉપરથી પડેલું છે, એની ઉપર આવેલો છે કડાણા ડેમ. આવો નવો હજી એક ડેમ છે જે મહી નદી ઉપર આવેલો છે, એનું નામ છે વણાકબોરી. તો એ પણ યાદ રાખીએ કે વણાકબોરી ડેમ છે એ પણ મહી નદી ઉપર છે. હવે કડાણા ડેમ મહીસાગર જિલ્લાની અંદર છે. વણાકબોરી ડેમ કયા જિલ્લાની અંદર છે? તો સેમ મહીસાગર જિલ્લાની અંદર જ છે, એ પણ યાદ રાખજો. એનાથી આગળ થોડી ઘણી ડિટેલ જોઈ લઈએ. પાક્ષિકની અંદર આવેલું હતું કે ભાઈ કડાણા ઉદ્વહન સિંચાઈ યોજના. હવે જે કડાણા ડેમ છે ત્યાંથી એક સિંચાઈ યોજના બહાર પડી છે. આગળ જઈ અને એક સિંચાઈ યોજના આવી છે, એનું નામ છે કડાણા ઉદ્વહન સિંચાઈ યોજના. તો આ સિંચાઈ યોજના જે છે કયા જિલ્લાની અંદર છે? તો યાદ રાખીએ દાહોદની અંદર છે. શું કામ દાહોદની અંદર છે? કેમ કે કડાણા ડેમ જે છે ત્યાંથી પાણી લઈ અને દાહોદમાં પાણી પૂરું પાડવાની વાત છે. હવે 3 નદી આપણે યાદ રાખીશું, કદાચ અનનોન બનશે, પણ યાદ રાખીએ કે ડોશી, વાકડી અને હડફ. આ 3 નદી કયા જિલ્લાની અંદર છે? તો યાદ રાખજો દાહોદ જિલ્લાની અંદર. શું કામ ચર્ચામાં છે? કેમ કે ત્યાં આગળ કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવશે, બરાબર. તો આટલી વિગત યાદ રાખીએ. સાથે સાથે હા, એક વસ્તુ એ પણ જોઈ લઈએ કે દાહોદ આવ્યું છે તો દાહોદ વિશે થોડી ઘણી વિગત જિલ્લાની ચર્ચા કરવી પડે. એમને તો દાહોદથી આગળ ન વધાય. સૌથી પહેલાં દાહોદની જો ચર્ચા કરું તો દાહોદ નામ શું કામ પડ્યું? તો આમ જોઈએ તો ઘણી બધી લોકવાયકા છે, જેમ કે દધીચી ઋષિ છે એના કારણે પણ એનું નામ પડ્યું છે. આમ જોઈએ તો દૂધમતી નદી પણ ત્યાં છે, એટલે દાહોદ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખીએ દૂધમતી નદીના કિનારે છે. બીજું, દાહોદને જો હું અલગ પાડું તો એવું થાય કે બેહદ પ્રેમ કરવાની વાત નથી, યાદ રાખજો. અહીંયા 2 સરહદની વાત છે, બરાબર. હા, બેહદ પ્રેમ તો તમે બધા કરતા જ હશો અને ઓબ્વિયસ છે બિન સચિવાલય કે કોઈ પણ એક્ઝામ પ્રત્યે, બરાબર. આપણે જોઈએ 2 સરહદને. અહીંયા દાહોદ એવો જિલ્લો છે ગુજરાતનો કે જેને 2 રાજ્યની સરહદ અડતી હોય. કયા કયા રાજ્ય છે? તો એક છે રાજસ્થાન અને એક છે મધ્યપ્રદેશ. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશને આ જિલ્લાની સરહદ અડે છે, 2 રાજ્યની સરહદ અડે છે. એટલા માટે દો અને હદ, 2 સરહદ, બરાબર. દાહોદ. ત્યારબાદ દાહોદની વાત કરું તો અહીંયા આગળ આવેલું છે છાબ તળાવ. જો ક્વેશ્ચન પૂછાય છાબ તળાવ કયા જિલ્લાની અંદર છે તો સીધું ટીક કરીશું દાહોદ. ક્યારેય નહીં ભૂલાઈ, જોજો એની સ્ટોરી થોડીક સાંભળી લઈએ તો. છાબ તળાવની સ્ટોરી એવી છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે ત્યાર વખતે પાટણના રાજા હતા, બરાબર. પાટણની ગાદીએ બેઠા હતા. હવે સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ જ્યારે ચડાઈ કરવા જતા હતા ત્યારે છાબ તળાવ ખાતે એમણે રાત્રિ રોકાણ કરેલું હતું. એમના સૈનિકો સાથે ત્યારે રાત્રિ રોકાણ કર્યું અને
લોકવાયકા એવી છે કે એક જ રાતની અંદર પૂરેપૂરું છાપ તળાવ બનાવી લીધું હોય, તો એવું પણ યાદ રાખીએ કે એક જ રાત્રિની અંદર બનેલું તળાવ કયું? છાપ તળાવ, બરાબર. ત્યારબાદ જો આગળ વાત કરું તો જ્યારે મુઘલ બાદશાહ જહાંગીર હતા, એ જહાંગીર ગુજરાતની અંદર હતા, એ જ્યારે ગુજરાતથી ઉજ્જૈન જતા હતા ત્યારે એમણે અહીંયા રાત્રિ રોકાણ કરેલું છાપ તળાવ ખાતે. હવે જહાંગીર છે એમના દીકરા હતા શાહજહાં, બરાબર. હવે જહાંગીર એમની સાથે એમના દીકરા પણ હતા શાહજહાં. તો શાહજહાંની પત્નીએ છાબ તળાવ ખાતે જ્યારે રાત્રિ રોકાણ થયું ત્યારે એ જ રાત્રિએ એમને ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. એટલે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે છાબ તળાવ ખાતે નીચેનામાંથી કયા મુગલ બાદશાહનો જન્મ થયેલો છે? તો ઔરંગઝેબ. અહીંયાથી ક્વેશ્ચન એવો પૂછાય કે દાહોદમાં કયા મુગલ બાદશાહનો જન્મ થયો છે? તો ઔરંગઝેબની જન્મભૂમિ તરીકે પણ તમે દાહોદને ઓળખો છો. ત્યારબાદ આમના જન્મની જ ખુશીમાં શાહજહાંએ છાબ તળાવ ખાતે વિશાળ એવી મસ્જિદ બંધાવી અને ત્યાં ને ત્યાં જ આગળ એક મુસાફરખાનું બનાવ્યું. હવે મુસાફરખાનું જે બનાવ્યું એને આજે આપણે ઓળખીએ છીએ ગઢીના કિલ્લા તરીકે. તો યાદ રાખવાનું રહે કે ગઢીનો કિલ્લો કયા જિલ્લાની અંદર છે? તો દાહોદની અંદર છે. શું કામ દાહોદની અંદર છે? કેમ કે મુસાફરખાનું હતું. કોણે બંધાવ્યું હતું? તો શાહજહાંએ. શું કામ? કેમ કે ઔરંગઝેબનો જન્મ થયો હતો ત્યાં આગળ. તો આ તમામ વિગતો યાદ રાખવાની. સાથે સાથે આપણને બધાને ખ્યાલ હશે કે ભાઈ આદિવાસીઓના ઉત્થાન માટે એક વ્યક્તિને આપણે યાદ કરવા પડે. એનું નામ છે ઠક્કર બાપા, બરાબર. તો આ ઠક્કર બાપાની કર્મભૂમિ એટલે દાહોદ થાય. જેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે કાર્ય કર્યા એમના પગરણ એને દાહોદથી માંડેલા હતા. તો આપણે આ પણ વિગતો યાદ રાખીશું, બરાબર. તો દાહોદ વિશે આટલી વિગતો યાદ રાખવી પડશે. આ દાહોદ આવ્યું એટલે થોડી ઘણી ચર્ચા કરવાની ઈચ્છા થઈ એટલે દાહોદ જિલ્લા વિશે. હા, બાકી દાહોદ જિલ્લા વિશે જો નોર્મલ વિગત તમને બધાને ખ્યાલ હશે. આમ જોઈએ તો નાના લાલે એમને ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે પણ ઓળખાયું હતું. આવી બધી વિગત તમને યાદ હશે, પણ થોડુંક આવું બેકગ્રાઉન્ડનો ડેટા પણ યાદ રાખવો પડે એટલા માટે આપણે ચર્ચા કરી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મેઘરજ, બાયડ અને માલપુર આ તાલુકા કયા જિલ્લાની અંદર છે? પાક્ષિકની અંદર આ જિલ્લાનો ઉલ્લેખ હતો. અહીંયા કોઈક ને કોઈક કામગીરી થઈ હતી, પણ એ કામગીરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તાલુકો કયા જિલ્લાની અંદર છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્વેશ્ચન અહીંયા લીધેલો છે. તો અરવલ્લી જિલ્લાની અંદર છે, બરાબર. હવે અરવલ્લી જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક શું થાય? તો યાદ રાખીએ મોડાસા, બરાબર. મોડાસાનું જૂનું નામ શું છે? તો યાદ રાખીએ મહુડાસુ. એટલે આ ત્રણ તાલુકા યાદ રાખીશું આપણે કે ભાઈ મેઘરજ, બાયડ અને માલપુર અરવલ્લીની અંદર છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શોધ યોજનાનું પૂરું નામ જણાવો. શોધ યોજનાનું પૂરું નામ જોઈ લઈએ, ત્યારબાદ એની પૂરી વિગત ચર્ચા કરીએ. તો શોધ યોજનાનું પૂરું નામ થાય સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. શોધ યોજનાનું પૂરું નામ ખાલી જોઈ લો. શા કારણે છે, શું યોજના છે એ જોઈએ. આ શેના માટેની યોજના છે? તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન માટેની યોજના છે. તો શું બધાને કામ આવે? ના. ફક્ત ને ફક્ત એટલું યાદ રાખો કે પીએચડી કરતા, કદાચ હવે આપણે પીએચડી કરવું પડશે યોજના સાંભળીને, કેમ કે પીએચડી કરતા સ્ટુડન્ટ હોય એમને 2 વર્ષ સુધી દર મહિને સંશોધન કરવાના 15,000 મળે દર મહિને, બરાબર, 2 વર્ષ સુધી. અને જો કોઈ આનુષંગિક ખર્ચ કરવો હોય તો વર્ષે 20,000 મળે. જો આ ટોટલ રકમ મેળવીએ તો એવું થાય કે વર્ષે 2 લાખ રૂપિયા મળે. શેના માટે? સંશોધન કરવાના, બરાબર. આવીને આવું કેટલા વર્ષ સુધી મળે? તો 2 વર્ષ સુધી મળે. તો 2 વર્ષના 2 લાખ લેખે ગણીએ તો કુલ કેટલી રકમ મળે? 4 લાખ. તો યાદ રાખજો, ક્વેશ્ચન કદાચ અહીંયા પૂછેલો છે એવો ના પૂછાય અને ફેરવીને પૂછાય કે શોધ યોજના અંતર્ગત કુલ કેટલી રકમ મળવા પાત્ર છે? તો યાદ રાખીશું 4 લાખ. જો એવું પૂછાય કે એક વર્ષે અથવા તો દર વર્ષે કુલ રકમ કેટલી મળે છે? તો યાદ રાખીએ 2 લાખ, બરાબર. તો આ શોધ યોજના વિશેની વિગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8. ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણમાં બાયોડાયવર્સિટી થીમ ઉપર ઉછરેલા જંગલને શું નામ આપ્યું? આપણે વાત કરી કે ભાઈ અત્યારે બાયોડાયવર્સિટી થીમ રાખેલી છે આપણે, બરાબર, પર્યાવરણ દિવસની. એના જ કારણે પાટણની અંદર પાટણ આમ જોઈએ તો આપણી ઐતિહાસિક રાજધાની કહી શકાય એને. પાટણની અંદર એક વન ઉછેરવામાં આવ્યું
આ જંગલને નામ આપ્યું સિદ્ધવન. શું કામ સિદ્ધવન આપ્યું? આગળ આપણે વાત કરી સિદ્ધરાજ જયસિંહની, એ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સોલંકીના મહારાજા સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી પાટણમાં આ જંગલ બનાવવામાં આવ્યું. જો જંગલ એની મેળે બની જતા હોય, પણ આ જંગલ આપણે પોતે એટલે કે ગુજરાત સરકાર દ્વારા જ બનાવવામાં આવેલું છે. શું કામ? તો યાદ રાખજો, આને કઈ પદ્ધતિ દ્વારા? તો જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા. હવે આ શું છે મિયાવાકી પદ્ધતિ? તો જનરલી આપણે જંગલ જોતા હોય તો કેવા હોય કે પોતાની મેળે ઉગી નીકળતા હોય. આમાં જંગલ પોતે જાતે બનાવવાની વાત છે. એટલે કે એ જંગલમાં બધા જ વૃક્ષો હોય એ ખૂબ નજીક ઉગાડવામાં આવે, જેને કારણે એ મોટા થાય તો સૂર્યપ્રકાશ છેક જમીન સુધી ન પહોંચે અને બાકીની બધી વનસ્પતિઓ ફટાફટ ઉગી જાય. અને આમ જોઈએ તો જે જંગલ નોર્મલ બનતા હોય એને કદાચ 20 વર્ષ 30 વર્ષ જેવો સમયગાળો થાય. આ જંગલ જે છે એ તમે પ્રોપરલી જો ઉગાડવામાં આવે તો એ 3 કે 4 વર્ષની અંદર ખૂબ ગાઢ જંગલ બની જાય. બરાબર? તો આ બનાવવાની પદ્ધતિ છે. તો મિયાવાકી પદ્ધતિ શું છે એ પણ યાદ રાખીએ. ફક્ત ને ફક્ત પાટણ નથી. હા, પાટણમાં સિદ્ધવન નામ આપ્યું એ બરાબર છે, પણ પાટણની આગળ જ બોટાદમાં પણ, ભાવનગરની ઉપર આવે બોટાદ, બરાબર, બોટાદમાં પણ મિશન ગ્રીન અંતર્ગત 2019માં મિશન શરૂ કર્યું. એ અંતર્ગત જ આ જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા જ બોટાદનું પણ આવી રીતે જ ઉચ્છેન કરવામાં આવશે અને ત્યાં જ આવી રીતે જંગલ પણ ઉગાડવામાં આવશે. બરાબર? તો એ પણ આપણે વિગત યાદ રાખીએ. 2019થી ત્યાં ચાલુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અમદાવાદના વટવા અને નારોલમાં કયા વર્ષ સુધી અશાંત ધારો લાગુ થયો? જો કદાચ આ વિસ્તાર યાદ ન રાખો તો ચાલે. વટવા અને નારોલ, બરાબર, પણ અશાંત ધારો છે એ ચર્ચામાં છે, તો એ આપણે જોવો જોઈએ. તો પહેલાં જોઈ લઈએ ક્યાં સુધી? તો 2023 સુધી. 2023 સુધી ત્યાં આગળ અત્યારે આ ધારો લાગુ પડશે. થોડુંક જોઈ લઈએ કે આ ધારો શા કારણે છે, શું કહેવાય આ અશાંત ધારો? તો યાદ રાખો, આ કાયદાનું નામ છે અશાંત વિસ્તાર કાયદો, ઈસવીસન 1986. એટલે કે 1986ની અંદર આ એસ્ટાબ્લિશ થયો. એના બાદ એમાં એક સંશોધન પણ કરવામાં આવ્યું 1991ની અંદર. બરાબર? અત્યારે આનું નામ છે અશાંત વિસ્તાર કાયદો 1991. હવે આ કાયદો એવો છે કે આ કાયદો જે વિસ્તારની અંદર લાગુ થાય એ વિસ્તારમાં જો તમારે કોઈ પણ જમીન, મકાન, કોઈ પણ વસ્તુ લે વેચ કરવી હોય તો ત્યાંના કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત છે. આ મંજૂરી વગર તમે કોઈ પણ જમીનનું લે વેચ ના કરી શકો, કોઈ પણ મકાનની લે વેચ ના કરી શકો. જો એ કરો તો એ કાયદેસર ગુનો દાખલ થાય. અત્યારે આપણે જે કરતા હોઈએ નોર્મલ પરિસ્થિતિની અંદર એમાં આપણે કોઈ પરમિશન લેવા જવાની જરૂર નથી, પણ જ્યાં અશાંત ધારો લાગુ હોય એ એરિયામાં ફરજિયાતપણે તમારે પરમિશન લેવી પડે. બરાબર? ઘણી વખત તો એવું કહેવાય કે આ જાતિવાદ નાથવાની વાત છે કે ભાઈ કોઈ પણ કોમ્યુનિટી હોય એ પોતાની જ કોમ્યુનિટીને આવી કોઈ જમીન વેચીને જતું ના રહે, એટલા માટે પણ ઘણી વખત આ કાયદો લાગુ થતો હોય. બરાબર? તો અત્યારે અમદાવાદમાં 2023 સુધી લાગુ છે. આની પહેલાં ઇતિહાસમાં સુરતની અંદર પણ ઘણી વખત લાગુ થઈ ચૂક્યો છે. તો અશાંત ધારો શું છે એ ખબર પડવી જોઈએ. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આયુષ મંત્રાલયની થીમ જણાવો. તો આયુષ મંત્રાલયની થીમ હતી યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી. આ વખતેની થીમ હતી. તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ યોગ દિવસ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, ક્યારે ઉજવાય છે? 21મી જૂન. હવે 21મી જૂને શું કામ ઉજવાય છે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી દીધી છે. બરાબર? ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય, સૂર્ય કર્કવૃત્ત તરફ હોય, એટલે આ બધી વાત કરી હતી. આજે આગળ વધીએ તો આજે થીમ અંતર્ગત યોગ દિવસની શરૂઆત કરી એમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણીએ સૂત્ર આપ્યું હતું આપણને યોગ દિવસનું કે યોગ કરીશું અને કોરોનાને હરાવીશું. બરાબર? તો આ સૂત્ર પણ યાદ રાખવાનું કે ગુજરાત સરકારે કયા સૂત્ર અંતર્ગત ઉજવણી કરી, તો આ સૂત્ર. ત્યારબાદ જોઈએ કે લજ્જા દેસાઈને આપણે યાદ કરવા પડે અહીંયાથી. આ લજ્જા દેસાઈને ગુજરાત સરકારે યોગ દિવસ માટેના એટલે કે યોગા માટેના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. આ લજ્જા દેસાઈ કોણ છે? તો અમદાવાદમાં એફએમના કોઈ આરજે છે. બરાબર? તો એ આરજેને યાદ રાખવા પડશે કે લજ્જાબેન દેસાઈ છે એ બ્રાન્ડ એમ્બેસેડર છે યોગ માટેના. એના પછીની વિગત એ પણ યાદ રાખો કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર પણ હા એક અભિયાન ચલાવવામાં આવ્યું #ડુ યોગા બીટ કોરોના. આને પણ આપણે સોશિયલ મીડિયાની અંદર એક અભિયાન ચલાવ્યું હતું. આ ગુજરાત સરકાર દ્વારા જ ગાઈડલાઈન આવી હતી. બરાબર? આની અને 2020ની અંદર આ વર્ષે જે યોગ દિવસ ઉજવ્યો એ કેટલામો હતો? તો યાદ રાખીએ 6ઠ્ઠા નંબરનો યોગ દિવસ હતો. બરાબર? ત્યારબાદ સારી વિગત અથવા તો
ઉપયોગી હોય એવી વિગત કહું તમને કે યાદ રાખવા જેવી હોય મોસ્ટ આઈએમપી, તો ગુજરાત ભારત સરકારની અંદર એકમાત્ર એવું રાજ્ય છે ગુજરાત કે જેણે સર્વપ્રથમ વખત યોગ બોર્ડની રચના કરી હોય. આ યોગ બોર્ડની રચના જે કરી એના અત્યારના હાલના અધ્યક્ષ કોણ છે? શશીપાલ રાજપૂત. બરાબર, એ અત્યારે હાલ યોગ બોર્ડના અધ્યક્ષ છે. એટલે જો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યએ ભારતમાં સર્વપ્રથમ વખત યોગ બોર્ડની રચના કરી, તો ગુજરાત. ક્વેશ્ચન ફેરવીને પૂછાય કે ગુજરાત દ્વારા રચાયેલું યોગ બોર્ડ જેના હાલના અધ્યક્ષ અથવા તો પ્રથમ અધ્યક્ષનું નામ જણાવો, તો શશીપાલ રાજપૂત. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ક્યારે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવ્યો? તો તારીખ યાદ રાખીએ કે 7 જૂન. 7 જૂનમાં જ આપણે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવીએ છીએ. થોડું ઘણું એમાં જોઈ લઈએ બેકગ્રાઉન્ડમાં. તો આ દિવસ જ્યારે ઉજવ્યો ત્યારે જ આપણે દેશની સર્વપ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો દરજ્જો, ક્લીન સ્ટ્રીટનો, બરાબર, એનો દરજ્જો મળ્યો અમદાવાદની કાંકરિયાને. એટલે કે પૂરા ભારત દેશની અંદર સર્વપ્રથમ દરજ્જો આપ્યો હોય તો અમદાવાદના કાંકરિયાની સ્ટ્રીટને, કે જે સૌથી વધારે ક્લીન હોય એવું કહી શકાય. ફક્ત આ એક નથી ગુજરાતની અંદર, આના જેવી બીજી 8 સ્ટ્રીટ છે જેને આ દરજ્જો મળેલો છે. તો ગુજરાતની બીજી 8 અને કુલ 9 સ્ટ્રીટને એનો દરજ્જો અપાયો છે. એની સાથે સાથે એક વિગત એ પણ યાદ રાખો કે આ જ દિવસે FSSAI દ્વારા રેન્કિંગ જારી કરવામાં આવ્યું ફૂડ સેફ્ટી માટેનું. આમાં ભારત દેશની અંદર સર્વપ્રથમ નંબરે ગુજરાત રહ્યું છે. તો પહેલા નંબરે જે FSSAI છે એના દ્વારા રેન્કિંગ અપાયું, એમાં પ્રથમ નંબરે કયું રાજ્ય રહ્યું? તો ગુજરાત. બીજા નંબરે છે તમિલનાડુ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને ચોથા નંબરે છે કેરળ. તો આ વિગત પણ યાદ રાખવી પડશે કે જે રેન્કિંગ આવ્યું એમાં પણ ગુજરાત અવ્વલ છે, આગળ છે. હવે FSSAIની વાત કરી, પણ ક્વેશ્ચન ઉદ્ભવ સાહેબ એના વિશે તો વાત કયો, તો જવા નહીં દો, એ કોઈ વિગત યાદ રાખજો. જો ક્વેશ્ચન અહીંયાથી છે, ક્વેશ્ચન કરતાં વિગત છે. FSSAIનું પૂરું નામ શું થાય? યાદ રાખીએ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર, જે ફૂડની તમામ વિગતો હોય ભારત સરકારની એ બધું જ દેખરેખ આ ડિપાર્ટમેન્ટ રાખતું હોય. સ્થાપના ક્યારે થઈ આ ડિપાર્ટમેન્ટની? તો 2011ની અંદર. આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે. આટલી વિગતથી નહીં ચાલે, ફક્ત ને ફક્ત આટલી વિગતથી નહીં ચાલે. થોડી ઘણી વિગત ડીપમાં લઈ જઈશ કેમ કે જરૂરી છે એટલા માટે. તો યાદ રાખો, ઈટ રાઇટ મૂવમેન્ટ. આ ઈટ રાઇટ મૂવમેન્ટ પણ આ જ સંસ્થા દ્વારા ચાલુ થાય છે. ઈટ રાઇટ મૂવમેન્ટ શું છે? તો આ ઈટ રાઇટ મૂવમેન્ટ અંતર્ગત ભારતના ઘણા બધા એવા વિભાગો જે એક જ પ્લેટફોર્મ અંતર્ગત ઓનલાઈન આવી અને તમામ પ્રકારની જે ફૂડ સેફ્ટીની વાતો છે એના વિશેની તમામ વાતો કરે અને જાહેર જનતાને એનો એક સંદેશો પાઠવે. એના માટેની ઈટ રાઇટ મૂવમેન્ટ છે. કયા મંત્રાલય દ્વારા અથવા કયા વિભાગ દ્વારા છે? તો FSSAI દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભોગ નામની એક યોજના અત્યારે છે. બરાબર, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય ને તો અહીંયાથી કે ભોગનું પૂરું નામ જણાવો. તો યાદ રાખજો, બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ગોડ. હવે આ ભોગ શું છે? તો બીજું કોઈ લોજિક નથી. ભોગનું પૂરું નામ કદાચ કન્ફ્યુઝનવાળું લાગે, પણ ભોગ એટલે બીજું કંઈ નહીં, જે મંદિરની અંદર ભોગ ધરાવાય, જેની આપણે વધારે રાહ જોતા હોય, આરતીમાં પછી ધ્યાન હોય, પહેલાં આમાં ધ્યાન હોય, એવું જ જે પ્રસાદ ધરાવાતો હોય એ પ્રસાદ, કોઈ પણ મંદિરની અંદર જે જમવાનું મળતું હોય એ બધો ખોરાક, આ બધાની તપાસ કરવામાં આવશે. આ યોજનાનું નામ શું છે? ભોગ. બરાબર, તો આ ભોગ યોજનાનું પૂરું નામ, ભોગ યોજના કોને શરૂ કરી એ પણ યાદ રાખીએ. ત્યારબાદ એક પહેલ છે, આ પહેલનું નામ છે રૂકો પહેલ, RUCO. આ રૂકો પહેલનું પૂરું નામ થાય રીપર્પઝ યુઝડ કુકિંગ ઓઇલ. આ પહેલ પણ આ જ સંસ્થા દ્વારા ચાલુ થઈ છે. બરાબર, હવે આ પહેલ શું છે? તો ભારત દેશની અંદર જે કાંઈ પણ રેસ્ટોરન્ટ, હોટેલ વગેરે આવેલી છે, આ બધી જ હોટેલો, રેસ્ટોરન્ટની અંદર જે કાંઈ પણ તેલ યુઝ થતું હોય, ઓઇલ યુઝ થતું હોય, આ એક વખત યુઝ થઈ જાય ત્યારબાદ એનો નિકાલ કરી દેવામાં આવે. તો સરકારે એવું જાહેર કર્યું કે ભાઈ આ તેલ ઓઇલનો નિકાલ કરવો એના કરતાં તો આમાંથી બાયોફ્યુલ આપણે ઉત્પાદન કરીએ. તો સરકારે ગાઈડલાઇન જારી કરી અને તમામ હોટેલોને નિર્દેશ આપી દીધો કે રૂકો પહેલ અંતર્ગત જો રૂકો પહેલનું પૂરું નામ એટલે જ છે કે જે ઓઇલ યુઝ થઈ ગયું છે એનો રીયુઝ કરવાનો છે, રીપર્પઝ યુઝડ કુકિંગ ઓઇલ. જે કાંઈ પણ ખાદ્યનું ઓઇલ છે એને ફરી પાછું આપણે યુઝ કરીએ અને એના થકી જ આપણે બાયોફ્યુલ ઉત્પન્ન કરીએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. હા, ક્વેશ્ચન બધા પૂરા થયા. આપણે અહીંયાથી વારલી ચિત્રકળા વિશે જોવું છે. શું કામ વારલી ચિત્રકળા વિશે જોવું છે? કેમ કે પાક્ષિકની અંદર વારલી ચિત્રકળા વિશે થોડીક વાત હતી. બરાબર, એક વ્યક્તિ પણ એના વિશે જોવા છે. આ વ્યક્તિને જોઈએ એ પહેલાં જોઈ લઈએ કે વારલી એટલે શું. આ વારલી ચિત્રકળા છે. હા, ખાલી ને ખાલી વારલી એટલે ચિત્રકળા નથી, પણ
વારલીનો બેઝિક અર્થ હું તમને કહું તો એનો અર્થ થાય જમીનનો ટુકડો, બરાબર. એટલે વારલીનો બેઝિક અર્થ યાદ રાખીએ, જમીનનો ટુકડો. હવે વારલી એટલે શું? તો વારલી ફક્ત ચિત્રકળા નથી. આપણે ચિત્રકળાથી ઓળખતા હોઈએ, પણ યાદ રાખજો વારલી આદિવાસી પણ છે જાતિ, અને વારલી નામની બોલી પણ છે, બરાબર. એટલે આ વારલી એટલે શું? તો ફક્ત ચિત્રકળા નહીં, ચિત્રકળા, આદિવાસીની જાતિ અને આદિવાસીઓની એક બોલી, આ ત્રણનો સમન્વય એટલે વારલી થાય. અને વારલી ચિત્રકળા આમ જોઈએ તો આપણે ઘણી વખત એવું સાંભળેલું હોય, જે ગામડા હોય એની અંદર હજુ પણ હાલની તકે પણ દિવાલો પેલી છાણથી લીપેલી હોય, તો વારલી ચિત્રકળા મુખ્યત્વે છાણથી લીપેલી દિવાલ ઉપર જ કરવામાં આવે. આ દિવાલની અંદર કરવામાં આવતી આ ચિત્રકળાના મુખ્યત્વે બે રંગો જોવા મળતા હોય, એને કહેવાય લાલ અને સફેદ. આ બે કલરનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય. એમાં આકારો તમે જોયા હોય તો ખ્યાલ હોય કે વારલી ચિત્રકળા, હું તમને અહીંયાથી ઇમેજ બતાવી દઈશ. વારલી ચિત્રકળામાં મોટા ભાગે ત્રિકોણ, ચોરસ, રાઉન્ડ આવા બધા શેપ યુઝ કરી અને બનાવવામાં આવે. એની વિષય વસ્તુ જોવા જઈએ તો વારલી ચિત્રકળાની વિષય વસ્તુ લગ્ન પ્રસંગ હોઈ શકે, મોટા ભાગે લગ્ન પ્રસંગ હોય. ત્યારબાદ કોઈ વાવણી કરવાની હોય તો એ પણ હોય. કોઈ સારા પ્રસંગો હોય એ દરમિયાન પણ આ ચિત્રકળા કરવામાં આવે, બરાબર. તો આ વારલી ચિત્રકળા છે. હવે વારલી ચિત્રકળા કઈ જગ્યા પર થાય અથવા તો કયા રાજ્યની અંદર થાય? તો યાદ રાખજો, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, આ ત્રણ રાજ્યોની બોર્ડર જ્યાં ભેગી થાય, આ બોર્ડર પર વસતા આદિવાસીઓ દ્વારા આ ચિત્રકળા થાય. આ આદિવાસીઓની જે ભીલ કોમ, કદાચ તમે સાંભળેલું હોય, ભીલ આદિવાસી, એની જે એક પેટા જ્ઞાતિ છે, બરાબર, એ આદિવાસીનું નામ છે સુઈ. મોટા ભાગે આ વારલી ચિત્રકળા સુઈ આદિવાસી દ્વારા થતી હોય. અને ઈસવીસન 1975ની વાત કરું તો ઈસવીસન 1975માં એક વ્યક્તિ હતા જેનું નામ હતું જીવિયા સોયા. આ જીવિયા સોયા નામના વ્યક્તિએ વારલી ચિત્રકળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી. કઈ રીતે? તો જ્યારે ઈસવીસન 1975 હતું ત્યારે મુંબઈની અંદર એક આર્ટ ગેલેરી અધિવેશન યોજાયું. આ આર્ટ ગેલેરીનું જે એક્ઝિબિશન હતું એમાં આ વ્યક્તિએ એક કાપડનો મોટો ટુકડો લીધો, એમાં છાણથી લીપી દીધું અને એવી એક બહુ પતલી એવી પરત બનાવી. આ પરત ઉપર એમણે વારલી ચિત્રકળા દોરી અને ત્યાં આગળ એમને એક્ઝિબિશનમાં રાખી. ત્યારથી વારલી ચિત્રકળા ફક્ત ને ફક્ત આ 3-4 રાજ્ય પૂરતી નહીં, પૂરા ભારત દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામના મેળવી લીધી, બરાબર. તો આ જીવિયા સોમિયા વ્યક્તિને આપણે યાદ રાખીશું. એમના દ્વારા જ વારલી ચિત્રકળા આગળ આવી છે. ભારત સરકાર દ્વારા આ વ્યક્તિને 2011ની અંદર પદ્મશ્રી પુરસ્કાર પણ અપાયો છે, બરાબર. તો વારલી ચિત્રકળા વિશે આપણે આટલી વિગતો યાદ રાખીશું. હવે આજના લેક્ચરની આમ જોઈએ તો પૂર્ણાહુતિ જાહેર કરાય, પણ પૂર્ણાહુતિ એમનેમ તો આપણે કોઈ પણ વખતે જાહેર કરતા નથી, કેમ કે નવા લેક્ચરનું મળવાનું કંઈક રીઝન જોઈએ. એવું જ એક રીઝન તમને આપતો જાઉં. હા, આ વારલી ચિત્રકળાના ફોટોઝ છે જે 2-3 મેં તમારી સામે રાખ્યા છે. વારલી ચિત્રકળા વિશે સમજ્યા, એના વિશેની ઇમેજ જોઈ લો એટલે તમને વધારે આઈડિયા આવે. મેં કીધું ચોરસ અને રાઉન્ડ જેવા શેપ વધારે હોય, બરાબર. આ પણ વારલી ચિત્રકળા જ છે. હવે આપણા માટેના 3 પ્રશ્નો અહીંયા રાખીને જાઉં છું, જે તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે. ક્વેશ્ચન તમારી સામે વાંચી દઉં. આપણે શિક્ષક દિવસની વાત કરી, બરાબર. યાદ રાખજો, શિક્ષક 5 સપ્ટેમ્બર, બરાબર. અહીંયાથી હું પૂછું છું શિક્ષણ દિવસ. તો શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે અને કોની યાદમાં ઉજવાય છે એ તમારે મને લખીને જણાવવાનું છે. ત્યારબાદ આપણે વાત કરી શહીદ વનની, જે જામનગરના ધ્રોલ તાલુકાની અંદર છે. તો આવું નવું ગુજરાતમાં એક વન છે જેને કહેવાય રક્ષક વન. તો રક્ષક વન કયા જિલ્લાની અંદર છે એ પણ ગોતી લો. ત્યારબાદ તાલુકા તો હું દર વખતે આપું જ છું અને આપતો જ રહીશ, કેમ કે આના થકી જ હું તમને એક્ઝામની અંદર યાદ આવીશ 1 કે 2 માર્કમાં. તાલુકા છે બોડેલી, સાગબારા અને કુકરમુંડા. આ 3 તાલુકા કયા કયા જિલ્લાની અંદર આવેલા છે એ પણ તમારે મને લખી અને જણાવવાનું છે, બરાબર. તો ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.